પવિત્ર અને માસૂમ પાલનને એક સુંદર પરંતુ ખતરનાક જલપરીએ પોતાની મોહક અવાજથી ફસાવી લીધો। તે તરત જ હોશ ખોઈ બેઠો જ્યારે બીચ પર હાજર બહાદુર યોદ્ધાને આની ખબર મળી। પાલાન ગાયબ હતો। તેને સમુદ્રની ઊંડા ગુફામાં લઈ જઈને એક સ્તંભ સાથે બાંધી દીધો હતો। પાસે જ જલપરી પોતાના નાના નાના બાળકો સાથે તૈયાર હતી, તેને ટુકડાઓમાં કાપીને બાળકોને ખવડાવવા માટે। એ જ સમય યોદ્ધા ત્યાં પહોંચ્યો અને પાલાનને ઈશારો કર્યો કે શાંત રહે, પરંતુ નાની જલપરીઓએ તેને જોઈ લીધું હતું। તેમની ભાષા કોઈ સમજી શકતું ન હતો। યોદ્ધાએ આવતા જ જલપરીને કહ્યું કે પાલાડીનને છોડો, પરંતુ જલપરીને તો યોદ્ધાનું માંસ વધુ આકર્ષક લાગતું હતું। તેને લાગ્યું કે આ તો વધુ સ્વાદિષ્ટ હશે અને ફરીથી પોતાના ગીતથી તેને મોહિત કરવા લાગી, પરંતુ ગીત વચ્ચે જ તોડી નાખવામાં આવ્યું, જેથી તે ગુસ્સાથી ભરાઈ ઉઠ્યો। જ્યારે જાદુથી વાત ન બની તો તેણે સીધા પોતાના નોખા પંજાથી હુમલો કર્યો। લડાઈ શરૂ થઈ ગઈ। યોદ્ધાએ ચપળતાથી વાર ટાળી પાલાનને મુક્ત કરી દીધો। હવે રમત પલટી ગઈ હતી। પાલાને આગના જાદુથી તેને ધમકાવ્યો। જલપરી ડરી ગઈ। જો ખોટું પગલું ભરશે તો રાત્રિના ભોજનમાં પોતાનું સૂપ બની જશે। તેણે દયા માંગી, ઓછામાં ઓછા બાળકોને છોડો। યોદ્ધાએ હા પાડી, પરંતુ બદલામાં એક શરત મૂકી, અમને થોડું સમય તારી સવારી કરવી પડશે। જલપરી ભભૂકી ઉઠી, પરંતુ તરત જ તેના પોતાના બાળકોએ તેને જોરથી ધક્કો આપી દીધો। જ્યાં સુધી તે સંભાળે ત્યાં સુધી યોદ્ધા અને પાલાન ગાયબ હતા। તે સપાટી પર પહોંચી અને પાલાને ઝલક પામી ખુશી ખુશી પીછો કરવા લાગી અને ઝપટ મારી તેને ચીરી નાખ્યો, પરંતુ તે સાચો પાલાન ન હતો, માત્ર એક ચારો હતો। જલપરી હવે જાળમાં ફસાઈ ગઈ હતી। યોદ્ધાએ તેને સમુદ્રમાં ખેંચી લીધો અને માછલી ફેરવવાનો ખેલ શરૂ કર્યો। પહેલા દર્દભરા પથ્થરોવાળો વિસ્તાર, પછી પાગલ કરી નાખે એવો ભંગર અને અંતે શાંતિ ભર્યો લાગતો ડોલ્ફિન બે। અંતે યોદ્ધાને તેના પાસેથી એક સુંદર શંખનો ટુકડો